Now example 5 જોઈએ. Example 5, u of xy બરાબર log x square plus y square upon x plus y, right? એટલે આપણે આપેલું છે prove that del u by x del x plus y del u by del y બરાબર 1, right? और प्रूव करવાનું છે, right? 1 પ્રૂવ કરવાનું છે. This is the Euler's theorem first, right? Euler's first theorem homogeneous equation નો, right? So first of all આપણે homogeneous છે કે એના માટે log આ સાઈડ લઈ લેશું. That means log u થશે, right? function of u of x y તમે ના લખો તો પણ ચાલશે. અહીંયા આપણે k ની કન્ડિશન ઊભી કરીએ, ઉપરથી આવશે k square x square plus y square, also નીચેથી નીકળશે k x plus y, right? next step ઓછું કરી નાખ્યું છે, તમે લખજો log આ સાઈડ જશે એટલે log u, right? e raised to u થશે, right? એ શું થશે? log આ સાઈડ જાય તો શું થાય? e raised to u, right? શું થશે? e raised to u. log કોઈ પણ આ સાઈડ ચેન્જ થાય તો શું થાય? e raised to u, અને e આ સાઈડ જાય તો શું બની જાય? log k કેન્સલ, તો આપણે ડિગ્રી શું મળશે? આપને ડિગ્રી મળશે આપને ઓકે 1, right? k raised to power of 1. This is the homogeneous equation. Also f of u બરાબર આપણી પાસે છે e raised to u, અને f dash u બરાબર શું મળશે આપને? e raised to u નું ડિફરન્શિએશન e raised to u, right? આ ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરીએ. શું ફોર્મ્યુલા છે આપણી પાસે? x del u by del x plus y del u by del y બરાબર n f of u upon f dash u, right? now n બરાબર શું છે આપણી પાસે? 1. f of u બરાબર e raised to u, f dash u બરાબર e raised to u. તો આન્સર શું મળશે આપણે? 1, right? required answer. okay? આ તમને 2 માર્કમાં પૂછાશે, 2 થી 3 માર્કમાં, right? હોમોજીનિયસ ઇક્વેશનમાં મોસ્ટ ટાઈમ થિંગ છે તમારા થિયરમ, 4 થિયરમ, 4 માંથી એક એક્ઝામમાં હોય જ છે. તો ફોકસ ઓન ધેટ. also in a 2 marks only, right? some તમને in 3 માર્કમાં હશે. now let's take the next example. example 6, if u બરાબર tan inverse x square plus 2y square, then બે કન્ડિશન પ્રૂવ કરવાની છે. ફર્સ્ટ કન્ડિશન છે આપણી પાસે x del u by del x plus y del u by del y બરાબર sin 2u. also second condition x square del square u upon del x square plus 2xy del square u upon del x del y plus y square del square u upon del y square બરાબર 2 sin u cos 3u, sin u cos 3u, right? બે કન્ડિશન આપણે પ્રૂવ કરવાની છે. ઓકે, ઇક્વેશન છે this one, right? તો આ છે આપણો યુલર્સ નો ફર્સ્ટ થિયરમ, અને સોરી અને થર્ડ થિયરમ કહી શકાય, અને ફોર્થ, રાઈટ? કેમ કે બીકોઝ અહીં શું આપેલું છે આપણે? ફંક્શન sin u cos u, ઓનલી ડિજિટ આપેલી હોય તો શું કન્સિડર કરવાનું? ફર્સ્ટ થિયરમ, રાઈટ? અને શું કહી શકાય? ફર્સ્ટ અને સેકન્ડ. બટ અહીંયા શું છે કન્ડિશન? આ જે થર્ડ થિયરમ અને આ ફોર્થ, રાઈટ? લેટ્સ સી ધ આન્સર. કઈ રીતે સમ સોલ્વ કરશું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આને ફંક્શન માં લઈ લઈએ, રાઈટ? આજે શું થશે? tan u, રાઈટ? tan u બરાબર x square plus 2y square. અહીં ડિગ્રી શું મળશે? તમે હવે ડાયરેક્ટ લખી શકો છો ડિગ્રી બરાબર શું થશે? ઓકે 2, બીકોઝ બંનેમાંથી શું નીકળશે કોમન? તો k square, અહીંયા શું આવશે? x square plus 2y square. x હોય ત્યાં k, y હોય ત્યાં k. તો અહીં શું થશે? k square x square plus 2k square y square. તો k square બંનેમાંથી કોમન, ડિગ્રી શું મળશે? 2. also f of u બરાબર આપણી પાસે છે tan u, રાઈટ? તો f dash u બરાબર tan
tan u નું શું થશે sec square u, રાઈટ. સબસ્ટિટ્યુટ કરીએ આપણે ફોર્મ્યુલામાં. આપણો ફોર્મ્યુલા છે x del u by del x plus y del u by del y બરાબર n f of u upon f dash u. n બરાબર છે 2 tan u f dash એટલે sec square u, રાઈટ. તો tan u ને આપણે sin cos પર ટ્રાન્સફર કરીએ તો 2 sin u upon cos u, also 1 upon sec square એટલે cos square u. cos cos cancel, તો 2 sin u cos u બરાબર sin 2u. This is our required answer, right. સેકન્ડ નો જોઈએ આપણે. સેકન્ડ કન્ડિશન શું છે આપણી? ઓકે, x square del square u upon del x square plus so the 2xy del square u upon del x del y, also y square del square u upon del y square, right. એ જે શું 2xy. ઓકે, તો આની જગ્યાએ આપણે ક્યુ ફોર્મ્યુલા વાપરશું? લાસ્ટ ફોર્મ્યુલા. ક્યુ તો બને g of u g dash u minus 1, right. આ જે ફોર્મ્યુલા આપણી પાસે. ઓકે, તો g of u એટલે શું થશે? g of u બરાબર તો n f of u upon f dash u. g of u બરાબર શું છે? થિયરમ 4, રાઈટ. તો ઓકે, આને આન્સર આપણે શું મળ્યો તો કે sin 2u. તો તમને g of u શું મળ્યું તો કે sin 2u. also g dash u નો ડિફરન્શિએશન તો શું થશે? 2 cos 2u minus 1. આનો ડિફરન્શિએશન શું થાય તો કે sin 2u નું શું થાય? cos 2u, અને 2u નું અગેન 2, તો 2 બહાર આવી જશે. ઓકે, નાઉ આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ and taking the answer. આને આપણે સિમ્પ્લિફાઈ કરશું તો આપણે શું મળશે? બ્રેકેટ્સ ઓપન કરીએ તો sin 2u 2 આગળ લઈ લઈએ આપણે. ઓકે, 2 sin 2u cos 2u minus sin 2u. So 2 sin theta cos theta means sin 2 theta. That means શું મળશે આપણે? sin 4u minus sin 2u as it is. આમાં ક્યુ ફોર્મ્યુલા આપણે શું યુઝ કર્યું છે? ઓકે, 2 sin theta cos theta બરાબર 2 sin theta cos theta બરાબર sin 2 theta. આ ફોર્મ્યુલા. એ theta બરાબર શું છે? તો 2u. અહીંયા શું છે? 2u. તો અહીંયા શું થઈ જશે? theta 2u શું આવશે? 4u, રાઈટ. જાણી કે 2u મૂકશો તો અહીં શું મળશે આપણે? sin 4u, રાઈટ. હવે અહીંયા ફોર્મ્યુલા યુઝ કરશું sin minus sin, that means 2 cos sin. sin minus sin નો ફોર્મ્યુલા યુઝ કરીએ આપણે, રાઈટ. અને રિમૂવ કરી નાખીએ તો અહીંયા આપણે sin minus sin a minus sin b ફોર્મ્યુલા લખીએ આપણે તો કે 2 cos a plus b by 2 and sin a minus b by 2. તો આ ફોર્મ્યુલા છે આપણું. sin minus sin 2 cos sin, 2 cos a plus b by 2 અને a minus b by 2. That means આની જગ્યાએ આપણે શું લખી શકીએ તો 2 cos a plus b એટલે 4u plus 2u, that means 6u by 2. Also sin a minus b plus 4u minus 2u એટલે 2u by 2 and 2 2 cancel 3 here cancel the શું આવશે 2 cos 3u sin u. required answer. તમે sin u પેલા લખશો cos 3u પછી લખશો તો પણ ચાલશે. યાદ રાખજો sin minus sin 2 cos sin 2 cos a plus b by 2 અને a minus b by 2. તો અહીંયા a plus b એટલે 4u plus 2u એટલે 6u by 2 and 4u minus 2u એટલે 2u by 2. Right? This is our required answer. Now let's see the next example. Example 7. u बराबर log x
cube minus x square y plus xy square minus y cube, right? So we have to prove that x square del square u upon del x square plus 2xy del square u upon del x del y plus y square del square u upon del y square બરાબર -3, રાઈટ? હવે આ પ્રૂવ કરવાનું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ લોગ ને આપણા સાઈડ શું હશે? e raised to u. અહીંયા આપણે લખીએ x3 - x2y plus xy square minus y3, રાઈટ? તો અહીંયા આપણે જોશું તો f of u આપણે શું મળશે? તો કે e raised to u ને ડિગ્રી શું મળશે? ડિગ્રી મળશે તમને તો કે 3, રાઈટ? બધા વસ્તુ નીકળશે કોમન 3, રાઈટ? k ક્યુબ થશે k ક્યુબ x ક્યુબ minus k square into k એટલે k ક્યુબ, રાઈટ? અહીંયા પણ k ક્યુબ, અહીંયા પણ k into k square y square k ક્યુબ જ થશે અહીંયા પણ, એટલે શું આવશે? xy square so અહીંયા k ક્યુબ નીકળશે કોમન, બધામાંથી k ક્યુબ, તો ડિગ્રી શું મળશે આપણે? 3, રાઈટ? f of u મળી ગયું, ડિગ્રી મળી ગઈ. નાવ આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ f dash u. f dash u શું થશે? ડિફરન્શિએશન તો સેમ, e raised to u નું શું થાય? e raised to u, રાઈટ? નાવ સબસ્ટિટ્યુટ કરીએ ફોર્મ્યુલામાં. તો ફોર્મ્યુલા છે x square del square u upon del x square, Euler's theorem 4, right? 2xy del square u upon del x del y plus y square del square u upon del y square બરાબર g of u g dash u minus 1, right? g of u, that means g of u બરાબર n f of u upon f dash u. This is our g of u formula. n બરાબર 3, right? g of u એટલે f of u એટલે e raised to u, also f dash u એટલે e raised to u. તો બંને કેન્સલ, તો આપણે શું મળશે? 3. g of u શું મળ્યું આપણે? તો કે 3 g dash u. હવે 3 નું ડિફરન્શિએશન શું થાય? રિસ્પેક્ટ ટુ તો કે 0 બીકોઝ કોન્સ્ટન્ટ છે. આનો ડિફરન્સ g of u 3 હોય તો g dash u શું થશે? 0 બીકોઝ કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન શું થાય? 0, રાઈટ? તો શું આવશે? 3 into 0 minus 3 into 1 એટલે શું આવશે? -3. required answer, right? Okay, now let's do the next example. Example 8. q बराबर x cube y cube upon x cube plus y cube. Prove that x del u by del x plus y del u by del y बराबर 3u, right? और प्रूव करવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણી પાસે નોર્મલ ફોર્મ્યુલા યુઝ થશે આમાં nu વાળું, રાઈટ? n ની વેલ્યુ આપણે શું મળશે? અહીંયા જોવો જી તો કે k cube x cube, ડિગ્રી શું મળશે? ઉપરથી k cube, here also k cube, that means k raised to 6 નીકળશે ઉપરથી, 3 નીકળશે. x cube minus y cube હોવો જરૂરી છે, right? Because otherwise n should be, right? Okay, nothing. x cube into y cube બચશે, k 6 નીકળશે ઉપરથી, અહીંયા શું આવશે? k cube, right? into છે બસ. તો શું થાય? k cube into x cube into k cube into y cube એટલે k cube એટલે શું થશે? k raised to 6 કોમન નીકળશે, right? બંનેમાંથી નીચે પણ નીકળી u કોમન, તો શું થશે અહીંયા? તો કે 3, તો k cube બચશે, right? k cube
x cube y cube x cube plus y cube. This is the homogeneous equation because common નીકળે છે ઉપરથી અને નીચે પણ common નીકળે રાઈટ. આપણે વાત થઈ હતી ને એ રીતે અહીંયા સપોઝ 1 હોય તો common ના નીકળે તો નોન હોમોજીનિયસ થઈ જાય. ઓકે, સો ડિગ્રી શું મળી આપણે? ઓકે 3 ડિગ્રી શું થયું? 3 રાઈટ, 3 ડિગ્રી. તો આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ ફોર્મ્યુલામાં. ફોર્મ્યુલા છે તો કે x del u by del x plus y del u by del y બરાબર n u. અહીંયા શું કામ ફર્સ્ટ થિયરમ યુઝ કર્યું? બીકોઝ ઓફ આન્સર માં તમે જોઈ શકો છો ફંક્શન નથી રાઈટ, ડાયરેક્ટ આન્સર છે. આન્સર ને ફોકસ કરવાનો રાઈટ. n બરાબર 3 and u as it is, આન્સર શું મળશે? 3u which is required answer રાઈટ.